હવે તમારું ધ્યાન તમારા શરીરના જમણા પગના અંગૂઠા ઉપર લઈ જાઓ. અંગૂઠાને રિલેક્સ કરો. જે ટેન્શન હોય એને દૂર કરો. પછી જમણા પગના બધી આંગળીઓને વારાફરતી રિલેક્સ કરો. પહેલી આંગળી, બીજી, ત્રીજી, ચોથી. પછી પગના તળિયા ઉપર તમારું ધ્યાન લઈ જાઓ. 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ ચાલુ રાખો. એ પગના તળિયાને રિલેક્સ કરો. હવે ધીમે ધીમે જમણા પગના ઉપરની બાજુ ધ્યાન લઈ જાઓ અને ઘૂંટી એન્કલ ને રિલેક્સ કરો. ધીમે ધીમે ધ્યાનને ઉપર સરકાવો. પિંડીમાં કાફ મસલ રિલેક્સ કરો. કાફ મસલને એકદમ રિલેક્સ કરો. ધીમે ધીમે ધ્યાનને ઉપર લઈ જાઓ. ઘૂંટણ, નીની અંદર ટેન્શન ખૂબ ભરેલું છે. ઘૂંટણની અંદર ટેન્શન ખૂબ છે. એ ટેન્શન દૂર કરો. ધ્યાનને ફેરવો. એ ટેન્શન દૂર કરો અને ધીમે ધીમે ધ્યાનને ઉપરની તરફ લઈ જાઓ. થાઈ, સાથળ ફેરવો ધ્યાનને અને જુઓ આખો જમણો પગ અંદરથી જુઓ આખું રિલેક્સ થઈ ગયું છે. સ્લીપ પેરાલિસિસમાં આવી ગયું છે. પેરાલાઇઝ થઈ ગયું છે. ડીપ રિલેક્સેશનમાં જમણું પગ. અને ધીમે ધીમે ધ્યાનને ડાબા પગ ઉપર લઈ જાઓ. હવે ડાબા પગના અંગૂઠાથી શરૂ કરો. ડાબા પગનો અંગૂઠાને રિલેક્સ કરો અને ધ્યાનને ફેરવો ડાબા પગના આંગળીઓમાં. પહેલી, બીજી, ત્રીજી, ચોથી. 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ ચાલુ રાખો અને ધીમે ધીમે ધ્યાનને ડાબા પગના તળિયા પર લઈ જાઓ. ધ્યાનને ફેરવો. ફેરવતા જાઓ તળિયામાં અને રિલેક્સ કરો. ધીમે ધીમે પગના ઉપરના ભાગ પર ધ્યાનને લઈ જાઓ. રોલ ધી અટેન્શન. ધ્યાનને ફેરવો અને ધ્યાનને સરકાવતા જાઓ ઉપરની તરફ. ઘૂંટી, એન્કલમાં ટેન્શન દૂર કરો અને ધીમે ધીમે પિંડીમાં ધ્યાન લઈ જાઓ. કાફ મસલનું ટેન્શન દૂર કરો. પિંડીનું ટેન્શન દૂર કરો. ફેરવો ધ્યાનને. ઉપરની તરફ જાઓ. એના સ્નાયુઓમાં ટેન્શન છે એ દૂર કરો અને ધીમે ધીમે ઘૂંટણમાં ધ્યાન લઈ જાઓ. ઘૂંટણમાં ટેન્શન બહુ છે. નીની અંદર ટેન્શન બહુ છે. રોલ ધી અટેન્શન. ફેરવો ધ્યાનને. એ ટેન્શન દૂર કરો. પેરાલાઇઝ કરો. રિલેક્સ કરો ઘૂંટણને અને ધીમે ધીમે ટેક યોર અટેન્શન. રોલ યોર અટેન્શન. ધ્યાનને સાથળમાં લઈ જાઓ. થાઈને રિલેક્સ કરો. સાથળને રિલેક્સ કરો. ધીમે ધીમે ઉપર આવો અને આખું ડાબું પગને અંદરથી જુઓ. આખું ડાબું પગ રિલેક્સ થઈ ગયું છે. સ્લીપ પેરાલિસિસમાં આવી ગયું છે. સૂઈ ગયું છે. ડીપ રિલેક્સેશન. બેઉ પગને ભેગા અંદરથી જુઓ. બેઉ પગ રિલેક્સ થઈ ગયા છે. સ્લીપ પેરાલિસિસમાં છે. અને ધીમે ધીમે ધ્યાનને ઉપરની તરફ લઈ જાઓ. હવે બંને થાપામાં તમારા ધ્યાનને લઈ જાઓ. બટક્સમાં રાઈટ બટક
રિલેક્સ કરો. ધ્યાનને ફેરવો, રિલેક્સ કરો. લેફ્ટ બટક, ફેરવો ધ્યાનને, રિલેક્સ કરો. બંને બટક્સ ટુગેધર, બંને થાપા ટુગેધર, સાથે. અને જે ભાગ થાપાનો જમીનની જોડે અડે છે એ અનુભવ લ્યો. જ્યાં જમીનનો ભાગ અને થાપાનો ભાગ મળે છે એ અનુભવ લ્યો અને આગળ વધતા જાઓ. હવે તમારા ધ્યાનને નાભીના નીચેના ભાગમાં લઈ જાઓ. અમે ધીમે ધીમે પેટના આખા ભાગને રિલેક્સ કરતા જાઓ. ધીમે ધીમે ધ્યાનને ફેરવો. પેટના એક એક ઓર્ગન, એક એક ભાગને રિલેક્સ કરો. હોલ ઓફ ધ સ્ટમક, રિલેક્સ ધ સ્ટમક. ધીમે ધીમે ધ્યાનને છાતી ઉપર લઈ જાઓ અને છાતીને પણ રિલેક્સ કરતા જાઓ. પૂરી છાતી. રિલેક્સ ધ હોલ ઓફ ધ ચેસ્ટ. રોલ યોર અટેન્શન ઇન ધ ચેસ્ટ. આખી છાતીમાં ધ્યાનને ફેરવો અને રિલેક્સ કરતા જાઓ. ધીમે ધીમે આખી છાતીને રિલેક્સ કરો. પૂરી છાતીને બહારથી અંદરથી બિલકુલ રિલેક્સ થઈ ગયું છે. સ્લીપ પેરાલિસિસમાં આવી ગયું છે. હવે એ અનુભવ લ્યો અંદરથી કે પેટ અને છાતી બેઉ ઊંડા સ્લીપ પેરાલિસિસમાં, ડીપ રિલેક્સેશનમાં અને બેઉ 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગમાં ઉપર અને નીચે, ઉપર અને નીચે શ્વાસની સાથે જઈ રહ્યા છે. હવે તમારા ધ્યાનને કમરની નીચેના ભાગમાં લઈ જાઓ અને કમરને રિલેક્સ કરો. લેફ્ટ સાઈડ ઓફ ધ બેક, કમરનો ડાબો ભાગ. રાઈટ સાઈડ ઓફ ધ બેક, કમરનો જમણો ભાગ. નીચેથી ઉપર, ઉપરથી નીચે બેઉ ભાગમાં ધ્યાનને ફેરવો. સરકાવતા જાઓ ધ્યાનને. રોલ ધી અટેન્શન અને જુઓ કે કમર રિલેક્સ થઈ ગયું છે. બેઉ ભાગ, પૂરું કમર રિલેક્સ થઈ ગયું છે. હવે ધ્યાનને કરોડ સ્તંભમાં, બેકબોનમાં લઈ જાઓ અને જાણે કે આ બેકબોન એક હોલો બેમ્બુ છે. ઉપરથી નીચે, નીચેથી ઉપર એ બેકબોનને સાફ કરો. ધ્યાનને ફેરવો. રિલેક્સ થઈ ગયું. રિલેક્સ કરો અને જુઓ કે આખું કમર રિલેક્સ થઈ ગયું છે. અંદરથી જુઓ, બહારથી જુઓ. આ કમર ડીપ સ્લીપ પેરાલિસિસમાં છે. હવે બરડાના ભાગમાં જાઓ. રિલેક્સ કરો આખા ભાગને અને ધીમે ધીમે ખભા સુધી પહોંચો. જમણું ખભું, રાઈટ શોલ્ડર. ધ્યાનને ફેરવો. રિલેક્સ કરો. ડાબું ખભું, લેફ્ટ શોલ્ડર. ધ્યાનને ફેરવો. રિલેક્સ કરો. બેઉ ખંભા અને બરડાનો ભાગ. જુઓ અંદરથી કે સ્લીપ પેરાલિસિસમાં આવી ગયું છે, ડીપ પેરાલિસિસમાં. ગરદનથી નીચે આખા શરીરને જુઓ. ગરદનથી નીચે આખા શરીરને જુઓ. અંદરથી બહારથી જુઓ કે ડીપ સ્લીપ પેરાલિસિસમાં છે.
ડીપ રિલેક્સેશનમાં આખું શરીર. હવે બંને હાથને વારાફરતી રિલેક્સ કરવાના છે. શરૂઆત જમણા હાથની આંગળીઓ અને અંગૂઠાથી કરીએ. ધ્યાનને લઈ જાઓ જમણા હાથની અંગૂઠામાં. ફેરવો ધ્યાનને, રિલેક્સ કરતા જાઓ. પહેલી આંગળી, બીજી, ત્રીજી, ચોથી. જમણા હાથની હથેળીનો ભાગ. હવે કાંદાથી કોણી સુધીનો ભાગ, ફ્રોમ ધ રિસ્ટ ટુ ધી એલ્બો. રિલેક્સ કરતા જાઓ, ધ્યાનને ફેરવું. એલ્બોની અંદર બહુ ટેન્શન છે, એ ટેન્શન દૂર કરો અને ધીમે ધીમે જમણા હાથના ઉપરના ભાગમાં લઈ જાઓ, ખંભા સુધી. અને જુઓ આખું જમણું હાથ અંદરથી જુઓ, આખું રિલેક્સ થઈ ગયું છે. ડીપ સ્લીપ પેરાલિસિસ છે. અને ધીમે ધીમે ધ્યાનને ડાબા હાથના અંગૂઠા પર લઈ જાઓ. ડાબા હાથના અંગૂઠાને રિલેક્સ કરો. પહેલી આંગળી, બીજી, ત્રીજી, ચોથી. હથેળીનો ભાગ, ઉપરનો ભાગ, કાંદાથી કોણી સુધીનો ભાગ, ફ્રોમ ધ રિસ્ટ ટુ ધી એલ્બો. ધ્યાનને ફેરવો, રિલેક્સ કરો. અંદરથી જુઓ, રિલેક્સ કરો. ધીમે ધીમે ડાબા હાથના ઉપરના ભાગ, ખંભા સુધી અને આખું ડાબું હાથ અંદરથી જુઓ, રિલેક્સ થઈ ગયું છે. બેઉ હાથને ભેગા જુઓ અંદરથી. બેઉ હાથ ડીપ સ્લીપ પેરાલિસિસમાં છે, ડીપ રિલેક્સેશનમાં છે. આ બધી પ્રક્રિયામાં 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ ચાલુ રહે એ ખાસ ધ્યાન રાખજો. હવે ફરીથી ધ્યાનને ગરદનમાં લઈ જાઓ તથા માથાના નીચેના ભાગમાં લઈ જાઓ. પહેલાં અનુભવ કરો જે માથાનો નીચેનો ભાગ છે, જે જમીનને સ્પર્શે છે, એ બેઉનું મિલનનો અનુભવ કરો. અને માથાનો પાછળનો ભાગને પૂરું રિલેક્સ કરો. માથાના મધ્ય ભાગને રિલેક્સ કરો. માથાના ઉપરનો ભાગને રિલેક્સ કરો. અને ફરીથી ગળા સુધી આવી જાઓ ધીમે ધીમે. હવે ફરીથી ગળાથી માથાના ઉપરના ભાગમાં જાઓ. દાઢી, હોઠ, જમણું ગાલ, ડાબું ગાલ, મોઢાનો અંદરનો ભાગ, નાક, જમણું આંખ, ડાબું આંખ, જમણું કાન, ડાબું કાન, આખું માથાનો ઉપરનો ભાગ, ધ હોલ ઓફ ધ ફેસ. ફેસ ટોટલી રિલેક્સ છે, ક્યાંય ટેન્શન નથી, ટોટલ પેરાલિસિસમાં છે. હવે કપાળમાં લઈ જાઓ ધ્યાનને. ધીમે ધીમે કપાળને રિલેક્સ કરો. ફોરહેડ, ટેમ્પલ્સ રિલેક્સ કરો. અને ધીમે ધીમે બેઉ આંખની વચ્ચે સ્થિર થઈ જાઓ. અને જુઓ આખું શરીર ડીપ સ્લીપ પેરાલિસિસમાં છે. આખું મગજ ડીપ સ્લીપ પેરાલિસિસમાં છે. તમે જાગો છો, તમે સ્લીપ પેરાલિસિસમાં નથી. સ્લીપિંગ બ્રેઇન, સ્લીપિંગ બોડી, કોન્શિયસ માઇન્ડ. હું જાગું છું